વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિશાન મોઢા। આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં પ્રકરણ નંબર 15 સંભાવના એનો બેઝિક માહિતી મેળવશું। આમ તો તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર સંભાવનાનો ખ્યાલ મેળવી ચૂક્યા, પણ ધોરણ 10 ની અંદર થોડુંક એમાં વધીને આપણે માહિતી મેળવીએ। પ્રસ્તાવના: ઘટના E ની સંભાવનાને P of E તરીકે દર્શાવાય છે। આ તો બેઝિક વાત છે જે આપણે ધોરણ 9 ની અંદર શીખી રહ્યા છે। આના માટેનું સૂત્ર છે કે સંભાવના P of E બરાબર ઘટના E ઉદ્ભવવાના શક્ય પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ। એનો મતલબ કે માનો કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીં આપણે એક ડાઈસ પાસો છે એને ઉછાળવામાં આવે છે, તો પાસા પર પ્રયોગના કુલ પરિણામ કેટલા આવશે? 6। જ્યારે આપણે ઘટના P of E તરીકે ધારી લઈએ કે ભાઈ પાસા ઉપર બેકી સંખ્યા આવે, તો બેકી સંખ્યા કેટલી હોય? 1 થી 6 ની અંદર 3, તો ઘટના E ઉદ્ભવવાના શક્ય પરિણામ કેટલા છે? 3/6। તો P of E ની સંભાવના કેટલી થાય? 3/6। બીજી એની વાત પૂરક ઘટના। પૂરક ઘટના તો કે ઘટના E નહીં ને ઘટના E ની પૂરક ઘટના કહે છે। એનો મતલબ કે ભાઈ ઘટના A એ સિક્કા પર છાપ બતાવે છે, જ્યારે ઘટના E નહીં સિક્કા પર છાપ નહીં મળવાની સંભાવના દર્શાવે છે। તો આમ ઘટના E નહીં ને ઘટના E ની પૂરક ઘટના કહે છે, અને એને E12 આ જે લીટો છે વિદ્યાર્થી મિત્રો એને 12 તરીકે આપણે દર્શાવાય છે, E12 વડે દર્શાવાય છે। આમ ઘટના E અને E12 એકબીજાના પૂરક ઘટના કહેવાય। આ સૂત્ર બહુ IMP છે MCQ માટે કે ઘટના બનવાની અને ઘટના નહીં બનવાની સંભાવનાનો સરવાળો 1 થાય છે, એટલે કે P of E12 plus P of E plus P of E12 equal to 1। ઘટના બનવાની પ્લસ ઘટના નહીં બનવાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે। આ હતી પૂરક ઘટના। હવે આવી અશક્ય ઘટના, એવી ઘટનાઓ કે જેની સંભાવના છે ક્યારે પણ કરી શકાય નહીં, જેમ કે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે તો પશ્ચિમમાં ઉગશે, તો આ ઘટના કેવી છે? અશક્ય, આની સંભાવના થઈ શકે નહીં। તો વ્યાખ્યા જોઈએ કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, મતલબ કે એ ઉદ્ભવી શકતી જ નથી, તો તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે। અશક્ય ઘટનાની સંભાવના 0 છે। આ ખાસ યાદ રાખવાનું, MCQ તરીકે કામ લાગી શકે કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે, અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે। જેમ કે હમણાં આપણે ઉદાહરણ જોયું, સૂર્ય પૂર્વમાં ઉગે પશ્ચિમમાં ઉગવાની સંભાવના થઈ શકતી નથી। ત્યારબાદ આવે છે ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના। વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ ઘટના એટલે કેવી? તો કે ભાઈ એની સંભાવના નથી। કેવી રીતના? તો મેં હમણાં જ વાત કરી કે ભાઈ સૂર્ય છે પૂર્વમાં ઉગે, તો એ પૂર્વમાં જ ઉગવાનો છે, એની કોઈ સંભાવના થતી નથી। તો આવી જે ઘટના છે એને કહેવાય ચોક્કસ ઘટના। જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે। ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે, બરાબર? કે ભાઈ ઉદ્ભવવાની છે, એમાં ખરેખર કોઈ આગાહી થઈ શકતી નથી, સંભાવના થઈ શકતી નથી। ત્યારબાદ આવે છે પરિણામ સમસંભાવી પરિણામ। વિદ્યાર્થી મિત્રો, સમસંભાવી પરિણામ એટલે શું? તો કે જે ઘટનામાં મળવાની સંભાવના સમાન હોય તેવી ઘટનાને સમસંભાવી ઘટના કહે છે। જેમ કે તો કે ભાઈ એક સિક્કો તમે ઉછાળ્યો તો એમાં છાપ અને કાંટો મળવાની સંભાવના 1 છે। તમે સિક્કો ઉછાળશો તો તમને છાપ અને કાંટો બેમાંથી એક જ મળશે। છાપ મળવાની સંભાવના પણ તેટલી જ છે જેટલી કાંટો મળવાની છે। તો આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? સમસંભાવી ઘટના। ત્યારબાદ આવી પ્રાથમિક ઘટના। જે ઘટના પ્રયોગોનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તો તેને પ્રાથમિક ઘટના કહેવાય। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ દ્વારા સમજીએ, જેમ કે એક સિક્કો ઉછાળતા છાપ અને કાંટો મળવાની સંભાવના કેટલી રહી? 1/2। આપણે ધોરણ 9 ની અંદર જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો એને મદદથી આપણે શોધી શકીએ। જેમ કે છાપ મળવાની સંભાવના, તો કે ભાઈ શક્ય પરિણામ કેટલું છે? 1/, કુલ પરિણામ 1 અને 1 2, 1/2। ત્યારબાદ પાસો ઉછાળતા દરેક અંક મળવાની સંભાવના 1/6 રહે છે, અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે। આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, જેમ કે અહીં કાંટો મળવાની સંભાવના કેટલી છે? 1/2 પ્લસ છાપ મળવાની સંભાવના કેટલી? 1/2। બંનેનો સરવાળો કરીએ, 1 + 1/2 બરાબર 2/2 બરાબર 1।
જે આ પરિણામ પુરવાર કરે છે. અને સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે. કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 કરતા મોટી અને 1 કરતા નાની હોય છે. સંભાવના ક્યારે પણ નેગેટિવ એટલે કે ઋણ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 15.1 ના દાખલા ગયા વિડિયોની અંદર આપણે લોકો છે થિયરીનો અભ્યાસ કર્યો, તો આ વખતે આપણે દાખલા છે એ જોશું. સ્વાધ્યાય 15.1 નો પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૂર્ણ કરો. જો વિદ્યાર્થી મિત્રો તમે જો આગળનો વિડિયો જોયો હશે તો તમને આ ખાલી જગ્યા આરામ થઈ જશે. જો ન જોયો હોય તો તમે છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપર છે આ વિડિયો જોઈ શકો છો. ચાલો જોઈએ. ઘટના E ની સંભાવના પ્લસ ઘટના E નહીં ની સંભાવના. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આપણું સૂત્ર હતું કે ભાઈ P of A E જે શું છે તો કે ઘટના E ની સંભાવના પ્લસ P of E બાર એટલે કે ઘટના E નહીં બનવાની સંભાવના. આ બેની સંભાવના હંમેશા કેટલી થાય? 1. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે 1. આગળ જોઈએ. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. કેવી રીતે આવશે? 0. આપણે આની પર ચર્ચા કરી લીધી હતી અને આની પર વ્યાખ્યા લખી હતી. આવી ઘટનાને કહેવાય અશક્ય ઘટના. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના સૂર્યની વાત કરી હતી, પૂર્વમાં ઉગે છે, ચોક્કસ ઘટના છે, તેની સંભાવના હંમેશા કેવી હશે? 1 હશે. આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? તો કે નિશ્ચિત ઘટના કહેવાશે. કેવી ઘટના? નિશ્ચિત ઘટના. આગળ જોઈએ. પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો. અગેન આ પણ વ્યાખ્યાનો પ્રશ્ન છે, કેટલો જવાબ આવશે? 1. આગળ જોઈએ. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. આ પણ આપણે ગયા વખતે ટોપિકમાં ચર્ચા કરી હતા. 0 થી હંમેશા મોટી હોય છે અને 1 થી હંમેશા નાની અથવા 1 જેટલી હોય છે. તો આના માટે એક સૂત્ર છે. આ રીતનું છે સૂત્ર વિદ્યાર્થી મિત્રો કે ઘટના P ની સંભાવના 0 કરતા મોટી અથવા 0 જેટલી અને 1 કરતા નાની અથવા 1 જેટલી હોય છે. પ્રશ્ન 2 તરફ જઈએ. નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. સમસંભાવીની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા. બંને પરિણામો સરખા હોવા જોઈએ. જો અહીં આપણે જોઈએ પ્રયોગ આપ્યો. ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. બે પરિણામ, કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. તો ચાલુ થાય છે અને ચાલુ થતી નથી એ પરિણામ સમસંભાવી છે કે નહીં કહેવાનું છે. તો જોઈએ. આ પરિણામ સમસંભાવી નથી. શા માટે નથી? તો કે કારણ કે અહીં કારની સ્થિતિ દર્શાવી નથી. આપણને અહીં ગાડીની સ્થિતિ દર્શાવેલી છે નહીં. જો ગાડી સારી સ્થિતિમાં હશે તો તરત ચાલુ થઈ જશે, ખરાબ સ્થિતિમાં એટલે કે બંધ હાલતમાં હશે તો ચાલુ થશે નહીં. એટલે સમસંભાવી છે નહીં. જો સારી હશે તો આની સંભાવના 0 હશે અને ખરાબ હશે તો કાર ચાલુ થવાની સંભાવના કેવી હશે? 0. એટલે સમસંભાવી છે નહીં. આગળ વધીએ. પ્રયોગ 2. ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. પરિણામ તે બોલને બાસ્કેટમાં નાખે અને ચૂકી જાય એને સમસંભાવી છે કે નહીં? તો આ ઘટના પણ આ પરિણામ સમસંભાવી નથી. શા માટે? કારણ કે અહીં ખેલાડી કુશળ છે કે શિખાઉ તે દર્શાવેલ નથી. અહીં ખેલાડી કુશળ છે કે શિખાઉ તે દર્શાવેલ નથી. મતલબ કે જો ખેલાડી કુશળ હશે તો દરેક બોલ બાસ્કેટમાં નાખી દેશે તો ચૂકી જવાની સંભાવના 0. શિખાઉ હશે તો તે બાસ્કેટબોલમાં નાખશે નહીં, ચૂકી જશે તો અહીં
બાસ્કેટમાં નાખવાની સંભાવના 0 એટલે આ ઘટના પણ આ પરિણામ પણ સમસંભાવી નથી. આગળ જોઈએ પ્રયોગ. ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે. જવાબ સત્ય છે કે અસત્ય. તો ભાઈ આ ઘટના કેવી છે? તો કે આ ઘટના સમસંભાવી છે. આ પરિણામ સમસંભાવી છે કારણ કે અહીં જવાબ ખરા કે ખોટામાં આપવાનો છે. ત્રીજું કોઈ પરિણામ આપે નથી. માટે આ ઘટના કેવી છે? સમસંભાવી છે. ચોથું જોઈએ બાળક જન્મ્યું કે બાબો છે કે બેબી. ઓબ્વિયસલી આ ઘટના પણ કેવી છે? સમસંભાવી. 50% આની પણ સંભાવના છે, 50% આની પણ સંભાવના છે, એટલે આ ઘટના કેવી છે? સમસંભાવી છે. આ પરિણામ સમસંભાવી છે કારણ કે બાળક જન્મશે તો તે બાબો કે બેબી જ હશે. ત્રીજી ક્વેશ્ચન 3 થી શરૂઆત કરીએ. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારે. શા માટે હોય છે? તો આના માટે આપણે કારણ લખીએ કે અહીં સિક્કો ઉછાળતા મળતા પરિણામો સમસંભાવી છે. કેવા પરિણામો છે? સમસંભાવી છે. એટલે કે કાટ આવશે કે છાપ આવશે એની પૂર્વ આગાહી થઈ શકતી નથી. કે કાટ જ આવશે કે છાપ જ આવશે. એટલે બંને પરિણામો કેવા છે? સમસંભાવી. એટલે આપણે છે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ એ નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા ગણવામાં આવે છે. શા માટે? તો કે બંને પરિણામો કેવા છે? સમસંભાવી છે. આગળ જોઈએ નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? આ એમસીક્યુ છે. આપણે ગયા વખતે ચર્ચા કરી હતી કે કોઈ પણ વસ્તુ ઘટનાની સંભાવના છે આવું આપણે સૂત્ર લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો. P of E સંભાવના 0 જેવડી અથવા 0 કરતા મોટી, 1 જેવડી અથવા 1 કરતા નાની. એનો મતલબ કે કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ હોય નહીં. તેથી જવાબ ઓપ્શન બી -1.5. એક તો એ માઈનસ છે અને પાછો 1 કરતા પણ કેવો છે? વધુ છે. જો માઈનસ ન હોત તો પણ જવાબ આ જ આવતો. કેવો છે? 1 કરતા મોટો. આગળનો દાખલો છે જો P of E બરાબર 0.05 હોય તો E નહીં ની સંભાવના શું થાય? આપણી પાસે આનું પણ સૂત્ર છે કે ભાઈ ઘટના બનવાની એટલે કે P of E પ્લસ E નહીં એટલે કે P of E બાર. બેની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય છે. P of E કેટલો આપ્યો? 0.05 વત્તા P of E એમને લખવાનો થાય બરાબર 0.05 કેવા છે? પ્લસ આ બાજુ જશે બરાબર ની તો માઈનસ. એટલે P of E બાર બરાબર 1 ઓછા 0.05 બરાબર 0.55. એનો મતલબ કે P of E બાર કેટલો આવશે? 0.95 આવશે. એટલે ઘટના E નહીં બનવાની સંભાવના 0.95 આવશે. ચાલો વિદ્યાર્થી છઠ્ઠા દાખલા તરફ જોઈએ. છઠ્ઠા દાખલાની રકમ આ પ્રમાણે છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે એક નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બે લીંબુના સ્વાદની મીઠાઈ હોવાની સંભાવના કેટલી? અહીં આપણે બે સંભાવના શોધવાની છે. બરાબર. આપણે ધારી લઈએ કે ધારો કે થેલામાં લીંબુના સ્વાદની n મીઠાઈ છે. અહીં તમે n ની જગ્યાએ કોઈ પણ સંખ્યા ધારી શકો. હવે આપણે અહીં બે પરિમાણ ગોતવાના છે, બે વસ્તુની સંભાવના ગોતવાની છે. એક ને ધારીએ P of A
મીઠાઈ નારંગી ના સ્વાદની હોય. ચાલો આપણું સંભાવનાનું સૂત્ર જે આપણે પહેલા દિવસે ચર્ચા કરી હતી, P of E બરાબર મીઠાઈ નારંગીના સ્વાદની હોય તેના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે મિત્રો થેલાની અંદર ખાલી કેની મીઠાઈ છે? લીંબુના સ્વાદની. તો નારંગી રંગના સ્વાદની મીઠાઈ હશે એની સંભાવના કેટલી હશે? 0. છેદની અંદર કુલ પરિણામ કેટલા છે? તો કે ભાઈ કુલ મીઠાઈ કેટલી? n. તો કુલ પરિણામ પર કેટલા? n. એટલે 0 ના છેદમાં n બરાબર 0. એનો મતલબ કે થેલામાંથી તમને નારંગી રંગના સ્વાદની મીઠાઈ મળે એની સંભાવના કેટલી છે? 0 છે. બીજું જોઈએ આપણે P of B. આ ઘટનાને આપણે કહીએ P of B કે મીઠાઈ લીંબુના સ્વાદની હોય. ચાલો આના માટે સંભાવના ગોતીએ. P of B બરાબર મીઠાઈ લીંબુના સ્વાદની હોય તેના શક્ય પરિણામ છેદમાં આમાં પણ છે કુલ પરિણામ. શક્ય પરિણામ પણ આમાં કેટલા છે? તો કે ભાઈ લીંબુના સ્વાદની મીઠાઈના શક્ય પરિણામ કેટલા? n. તો અંશમાં કેટલા આવશે? n. છેદમાં કુલ પરિણામ. કુલ પણ કેટલી છે? n. તો છેદમાં પણ n. ઉપર નીચે n ઉડી ગયા. જવાબ આવ્યો 1. એનો મતલબ કે લીંબુના સ્વાદની મીઠાઈ તમને મળશે એની સંભાવના કેટલી? પ્રકરણ 15 ચેપ્ટર સ્વાધ્યાય 15.1 ના 7મા દાખલા તરફ જોઈએ. 7મા દાખલાની રકમ આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી થાય? આપણે બેના જન્મદિવસ સમાન છે એની સંભાવના ગોતીએ. આ માટે આપણે ધારશું કે ધારો કે ઘટના P of A બાર બંને વિદ્યાર્થીના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જે આપણે રકમની અંદર આપેલ છે. કેટલી આપેલ છે? તો કે 0.992. આપણે ગોતવાના છે P of A એટલે કે બંને વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના. ચાલો આ છે ઘટના બનવાની સંભાવના, આ છે ઘટના નહીં બનવાની. બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો કે P of A plus P of A બાર બરાબર 1. P of A આપણે ગોતવાનો છે. P of A બાર રકમની અંદર આપ્યો 0.992 બરાબર 0.992 ઓલી બાજુ જોઈએ તો એકમાંથી બાદ થાય. બાદબાકી કરીએ તો 0.08 જવાબ આવે. જે બંને વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન દિવસે હોય એની સંભાવના દર્શાવે છે. ચાલો 8મા દાખલા તરફ જોઈએ. 8મા દાખલાની રકમ જોઈએ. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. યાદચ્છિક એટલે રેન્ડમ. આપણે ખબર નથી આપણે કેવો દડો કાઢીએ. બહાર કાઢેલ દડો 1 લાલ હોય 2 લાલ ન હોય એની સંભાવના કેટલી? ચાલો જોઈએ દાખલો ગણીએ. કુલ દડા કેટલા છે? તો કે ભાઈ 3 લાલ છે અને 5 કાળા, એટલે 3 ને 5 થાય 8 દડા. પહેલું 1 લાલ
રંગનો હોય એની સંભાવના ગોતવાની છે. બીજું લાલ રંગનો ન હોય એની સંભાવના ગોતવાની છે. આ માટે આપણે ધારી લઈએ કે ધારો કે ઘટના P ઓફ A દડો લાલ રંગનો હશે તેની સંભાવનાનું સૂત્ર છે આપણી પાસે કે P ઓફ A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ લાલ દડો મળશે અને શક્ય પરિણામ કેટલા છે? ભાઈ લાલ દડો 3 છે તો શક્ય પરિણામ કેટલા છે? 3 છેદમાં કુલ પરિણામ 3 ને 5 8 3 ના છેદમાં 8 એનો મતલબ કે લાલ દડો મળશે એની સંભાવના કેટલી છે? 3 ના છેદમાં 8. આગળ જોઈએ અને ધારી લઈએ P ઓફ D પસંદ કરેલ દડો લાલ રંગનો ન હોય એટલે કે કાળા રંગનો હોય તેની સંભાવના P ઓફ B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ કેટલા છે? તો ભાઈ લાલ રંગનો 3 છે તો કાળા કેટલા છે? 5. તો કાળા મળે એની સંભાવના કેટલી? 5 છેદમાં 8 આની સંભાવના. ચાલો નવમા દાખલા તરફ જઈએ. નવમાની રકમ જોઈએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય કે લીલી ન હોય એની સંભાવના. આ દાખલાની અંદર આપણે 3 સંભાવના ગોતવાની છે. પહેલા કુલ લખોટી જોઈ લઈએ. કુલ લખોટી બરાબર 4 + 8 + 5 બરાબર 17 થાય. 1 2 અને 3. પહેલા નંબરની અંદર આપણે ગોતવાનું છે કે લખોટી લાલ હોય. બીજાની અંદર આપણે ગોતવાનું છે સફેદ હોય એની સંભાવના અને ત્રીજાની અંદર આપણે ગોતવાનું છે લીલી ન હોય તેની સંભાવના. સફેદ હોય તેની સંભાવના અને અહીંયા આવશે લાલ હોય તેની સંભાવના. ચાલો પહેલા લાલ ઘટના માટે સ્ટાર્ટ કરીએ. P ઓફ A બરાબર લખોટી લાલ હોય તેની સંભાવના એટલે કે P ઓફ A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ લખોટી લાલ હોય શક્ય પરિણામ કેટલા છે? 4. કુલ પરિણામ કેટલા છે? 17. 4 ના છેદમાં 17 એટલે કે પસંદ કરેલ લખોટી લાલ હોય એની સંભાવના કેટલી છે? 4 ના છેદમાં 17. B માટે જોઈએ. P ઓફ B બરાબર લખોટી સફેદ હોય તેની સંભાવના. P ઓફ B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? સફેદના 8 છેદમાં કુલ પરિણામ 17 એટલે ઘટના P ઓફ B 8 ના છેદમાં 17. ત્રીજાની અંદર લીલી ન હોય એની સંભાવના. એનો મતલબ કે P ઓફ C લીલી
ન હોય એટલે કે લાલ અને સફેદ રંગની હોય તેની સંભાવના. ચલો આગળ વધીએ. P of C બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ લાલ અને સફેદ, લાલના 4 છે, સફેદના 8 ને 4 12 છેદમાં કુલ પરિણામ 17. એનો મતલબ કે P of C ઘટનાની સંભાવના કેટલી છે? 12 છેદમાં. જોઈએ દાખલા નંબર 10 ની રકમ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે, રૂપિયા 5 નો નહીં હોય એની સંભાવના કેટલી? ચાલો જોઈએ. પહેલા આપણે કુલ સિક્કા ગણી લઈએ. પચાસ પૈસાના 100 સિક્કા છે. 50, 20 અને 10 ટોટલ 180 સિક્કા છે. પહેલું આપણે એમ પૂછ્યું છે કે ભાઈ સિક્કો છે એ 50 પૈસાનો હશે. આના માટે ધારી લઈએ P of A કે પસંદ કરેલ સિક્કો 50 પૈસાનો હોય. 50 પૈસાના કુલ સિક્કા કેટલા છે? 100. અહીં 50 પૈસાના કુલ 100 સિક્કા છે. તેથી P of A એટલે કે જે પસંદ કરેલ સિક્કો છે 50 પૈસાનો છે, એની સંભાવના શું થશે? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ 50 પૈસાના સિક્કાના શક્ય પરિણામ કેટલા છે? 100 છેદમાં 180. અત્યાર સુધી છેદ નતા ઉઠતા, આમાં છેદ ઉડે. પહેલા 0 0 5 2 10 9 2 18 2 2 કેન્સલ 5 ના છેદમાં 9. બીજાની અંદર આપણે શોધવાનું છે કે 5 નો સિક્કો ન હોય તેની સંભાવના. પસંદ કરેલ સિક્કો 5 રૂપિયાનો ન હોય. એનો મતલબ કે કાંઈ 50 પૈસાનો હશે, કાં રૂપિયાનો હશે અને કાં 2 રૂપિયાનો. ધારી લઈએ P of B બરાબર સિક્કો 5 રૂપિયાનો ન હોય એટલે કે 50 પૈસાનો, 1 રૂપિયાનો કે 2 રૂપિયાનો હોય. P of B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ again 180 જ છે. શક્ય પરિણામ છે 5 ના સિક્કા કેટલા છે? 10. ઈ ને વૈશ્યના બાકી બધાય પાસે ટોટલ આવશે 170. મીંડું મીંડું ઉડી ગયા. 17 ના છેદમાં 18 સંભાવના આવે કે સિક્કો 5 નો ન હોય તેની. ચાલો નેક્સ્ટ 11મા દાખલા તરફ જોઈએ. રકમ જોઈએ 11માની. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. જો આકૃતિ આપેલ છે એમાં બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? ચાલો આ સ્ટાર્ટ કરીએ. અહીં મોટી ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. તેથી કુલ માછલી
બરાબર 5 + 8 બરાબર 13 થાય. પસંદ કરેલ માછલી નર હોય તેની સંભાવના જોઈએ. P of A બરાબર અહીં આપણે ઘટના લઈ લઈએ. ઘટના P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ માછલી નર હોય, નર હોયલા શક્ય પરિણામ કેટલા છે? 5. કુલ પરિણામ કેટલા છે? 13. તો તેની સંભાવના કેટલી હશે? 5/13. બહુ નાનો અને ઈઝી દાખલો. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 12 તરફ જોઈએ. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. જુઓ આકૃતિ અને આ સમસંભાવી પરિણામો છે. તો આપણે ચાર પરિણામ આપ્યા. એક તે 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? બીજું અયુગ્મ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અને 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી આપણે શોધવાની છે. ચાલો જોઈએ. પહેલા તો આપણે આકૃતિ દોરી લઈએ. આ એક ડાર્ટ બોર્ડ છે. આ 1 2 3 4 5 6 7 8 અંક આપે છે. વચ્ચે એક આ રીતના તીર છે. આપણે તર્કને આ રીતના ગોળ ફેરવવાનું છે. તો આ એરો આ 1 થી 8 સુધી ગમે ત્યાં આવી શકે. આ પરિણામો કેવા છે? સમસંભાવી છે. તો આના માટે આપણે 8 કારણો ગોતવાના છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ચાલો જોઈએ. પહેલા તો આપણે કુલ પરિણામ લખી લઈએ કે ભાઈ કુલ પરિણામ કેટલા આવી શકે. તો કે ભાઈ 1 થી 8 સુધીના છે. તો કુલ પરિણામ કેટલા હશે? 8 હશે. જોઈએ પહેલું શું આપણે શોધવાનું કીધું? 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર P of A. P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે જો શક્ય પરિણામ 8 આખા જે આ બોર્ડ છે એની પર 8 કેટલી વખત છે? એક જ વખત. એટલે શક્ય પરિણામ કેટલા હશે? 1. કુલ પરિણામ 1 2 3 4 5 6 7 અને 8 એટલે 8 મળે એની સંભાવના કેટલી છે? 1/8. ચાલો બીજા તરફ જોઈએ. અયુગ્મ સંખ્યા મળે. તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર P of અયુગ્મ સંખ્યા છે કેટલી? તો કે અયુગ્મ એટલે એકી સંખ્યા કેટલી છે? તો કે 1 3 5 અને 7. P of B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? તો કે અયુગ્મ સંખ્યા કેટલી? તો કે 1 2 3 અને 4. તો શક્ય પરિણામ કેટલા મળી શકશે? ડાર્ટમાં 4. કુલ પરિણામ અગેન કેટલા છે? 8. છેદું 2 તો કે 8 4 2 8 4 4 ઉડી જાય ઉપર કઈ ન હોય તો 1/2 1/2 આપણો જવાબ. ત્રીજાની અંદર એને પૂછેલું છે કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર P of C. 2 થી મોટી સંખ્યા આપણે લખી લઈએ. કેટલી છે? તો કે 3 4 5
6 7 અને 8 1 2 3 4 5 6 ટોટલ શક્ય પરિણામ કેટલા છે 6 ચલો ઘટના શોધીએ P of C બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બે થી મોટા શક્ય પરિણામ કેટલા તો કે 1 2 3 4 5 અને 6 તો અંશમાં આવશે 6 છેદમાં 8 3 2 6 4 2 8 2 કેન્સલ 3 ના છેદમાં 4 આપણો જવાબ દાખલા નંબર 4 નિર્દેશ કરેલ સંખ્યા 9 થી નાની હોય તેની સંભાવના એટલે કે ભાઈ આપણે જે સંખ્યા આવશે 9 થી નાની હોવી જોઈએ તો બધી સંખ્યા કેવી છે 9 થી નાની તો આપણે અહીંયા લખીએ કે 9 થી નાની સંખ્યા બરાબર 1 2 3 4 5 6 7 અને 8 આપણા શક્ય પરિણામ બનશે એટલે P of D બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા છે તો કે ભાઈ 8 કુલ પરિણામ કેટલા 8 8 ઉડી ગયા એટલે જવાબ 1 એનો મતલબ કે ચોક્કસ ઘટના છે તમે દાંત ગમે એટલી વખત ફેરવશો જે સંખ્યા મળશે કેવી મળશે હંમેશા 9 થી નાની જોઈએ 13 દાખલાની રકમ પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એક અવિભાજ્ય સંખ્યા 2 2 અને 6 વચ્ચેની સંખ્યા અને 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો પાસાને ફેંકતા આપણે કુલ પરિણામ બરાબર 6 આપણે કુલ કેટલા પરિણામ મળશે 6 ક્યાં તો 1 2 3 4 5 અને 6 આપણે કુલ આ 6 પરિણામ મળી શકે પહેલું અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના બીજું 2 અને કેટલા છે 6 2 અને 6 વચ્ચેની સંખ્યા અને ત્રીજા નંબરની અંદર છે અયુગ્મ સંખ્યા આપણે આ ત્રણની સંભાવના ગોતવાની છે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ 1 થી 6 માં તો 3 છે કેટલી છે 3 2 3 અને 5 એક છે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી આપણે આને ઘટના કહી દઈએ P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ કેટલા છે તો 1 2 અને 3 કુલ પરિણામ કેટલા છે 1 2 3 4 5 અને 6 તો 6 છેદ ઉડાડીએ 3 1 3 3 2 6 3 ઉડી ગયા જવાબ આવ્યો 1 ના છેદમાં એનો મતલબ કે અવિભાજ્ય સંખ્યા મળેની સંભાવના કેટલી છે 1 ના છેદમાં 2 2 અને 6 વચ્ચે કુલ 3 સંખ્યા આવે 3 4 અને 5 અને કહી દે ઘટના P of B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા છે તો કે 1 2 અને 3 અગેન 3 છેદમાં 6 સેમ જવાબ આવશે 1 ના છેદમાં 2 અયુગ્મ સંખ્યા મળે તો અયુગ્મ સંખ્યા 1 થી 6 વચ્ચે છે કેટલી તો કે ભાઈ 1 3 અને 5 આને કહી દે ઘટના P of C બરાબર સૂત્ર સમજ રહેશે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા છે તો કે 3 છેદમાં કુલ પરિણામ 6 5 આનો પણ જવાબ એવો 1 ના છેદમાં 2 એનો મતલબ કે ત્રણેયનો સંભાવના કેટલી છે 1 ના છેદમાં 2 નેક્સ્ટ દાખલા નંબર આગળનો જોઈએ 14 માની રકમ વાંચીએ સરખી રીતે ચીપેલા 52 પત્તાની
ચોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો એ લાલ રંગનો રાજા, મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનો ગુલામ, કાળીનું પત્તું, ચોકાટની રાણી મળવાની સંભાવના શોધો. અહીં આપણે 6 સંભાવના શોધવાની છે. દાખલો થોડો મોટો થશે. પહેલા તો આપણી પાસે કુલ પરિણામ કેટલા છે? તો કાઉન્ટમાં પહેલી લીટીમાં આપ્યું કુલ પરિણામ બરાબર 52. પહેલું આપણે શું ગોતવાનું છે? તો કે ભાઈ પહેલું આપણે છે લાલ રંગનો રાજા. બીજું મુખ મુદ્રા વાળું પત્તું. ત્રીજા નંબરની અંદર છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. પહેલા ગોતીએ લાલ રંગનો રાજા. લાલનો રાજા નથી કીધો, ખાલી રાજાનો રંગ કેવો છે? લાલ. કુલ 4 રાજાઓમાં 2 કાળા રંગના હોય, 2 લાલ રંગના. તો લાલ રંગનો જે રાજા હશે એ કુલ કેટલા હશે? 2. કેટલા હશે? 2. અને બેની ઘટના P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 2. કુલ પરિણામ 52. 26 ગુણ્યા 2 52. 2 ઉડી ગયા. 1/26 જવાબ. મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? તો ભાઈ 3 છે, 4 છે ગુલામ હોય, 4 છે રાણી હોય અને 4 છે રાજા. 4 3 12. મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય ટોટલ? 12. કેટલા હોય? 12. અને ઘટના કહીએ P of B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 12 અને કુલ પરિણામ 52. 3 4 12 13 4 52. 4 4 ઉડી ગયા. જવાબ આવ્યો 3/13. એનો મતલબ કે ભાઈ મુખ મુદ્રાવાળું પત્તું મળશે ની સંભાવના કેટલી છે? 3/13. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. કુલ મુખ મુદ્રાવાળા કેટલા પત્તા છે? 12. માંથી અડધા છે કાળા રંગના હોય, અડધા છે લાલ રંગના. તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હશે? 6 હોય. અને કઈ ઘટના P of C શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા? 6. કુલ પરિણામ કેટલા છે? 52. છેદ ઉડાડીએ. 3 2 6 26 2 52. 2 ઉડી ગયા. જવાબ આવ્યો 3/26. એનો મતલબ કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય એની સંભાવના 6. પછી 3 થયા. ચોથો આગળ જોઈએ. ચોથા નંબરની અંદર છે લાલનો ગુલામ. 5મા નંબરની અંદર છે કાળીનું પત્તું. અને 6થા નંબરની અંદર છે ચોકાટની રાણી. ટોટલ 4 ગુલામ હોય. એમાંથી લાલનો ગુલામ કેટલો છે? 1. તો અહીં લખીએ કે લાલનો ગુલામ બરાબર 1. લાલ રંગનો નથી પૂછો, લાલનો ગુલામ પૂછવામાં આવ્યો છે. આગળ જોઈએ. P of B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલું છે? 1. કુલ પરિણામ 52. કઈ છેદ ઉડતા નથી તો સંભાવના કેટલી આવશે? 1/52. કાળીનું પત્તું. સોરી, કાળીનું આપણે લખશું કાળીના પત્તા કેટલા હશે આની અંદર? 13. કેમ કે 13 કાળીના હોય, 13 ફૂલીના હોય, 13 ચોકટ અને 13 લાલના. અને કઈ ઘટના P of E બરાબર શક્ય પરિણામ
છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 13. કુલ પરિણામ કેટલા છે? 52. 13 1 13 4 52. 13 ઉડી ગયા. જવાબ આવ્યો 1/4. મતલબ કે ફક્ત કાળીનું મળશે. એની સંભાવના કેટલી છે? 1/4. ચાલો ચોકટની રાણી કેટલી હશે? બરાબર 1. અને કહી દે P ઓફ F શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 1. કુલ પરિણામ કેટલા? 52. છેદ ઉડતા નથી તો જવાબ આપણો રહેશે 1/52. ની રકમ. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. બરાબર, 1 થી લઈ અને 90 સુધી અંક લખેલ ટોટલ 90 તકતી મતલબ કે કાગળ ગોળ છે, પ્લેટ છે. બરાબર, જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 1 કરીને 2 અંકની સંખ્યા, 2 પૂર્ણાંક સંખ્યા અને 3 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. અહીં આપણે દાખલાની અંદર 3 સંભાવના શોધવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે અહીં કુલ તકતીઓ એટલે કે કુલ પરિણામ 90 થાય તો આપણે જવાબ લખ્યો કુલ તકતીઓ બરાબર 90. પહેલું હતું 2 અંકની સંખ્યા. હવે 1 થી 90 સુધીમાં વિદ્યાર્થી મિત્રો સંખ્યા છે એ શરૂ થાય છે 10 થી. તો આપણે જોઈએ કે ભાઈ 2 અંકની સંખ્યા મળે તેની સંભાવના, જેની અંદર શક્ય પરિણામ છે 10 11 12 13 90 સુધી. આ આપણે પરિણામની ગણતરી કરીએ તો આ પરિણામ ટોટલ છે 81 પરિણામ થાય. એટલે કે ભાઈ 2 અંકની સંખ્યા મળે એના શક્ય પરિણામ 81 છે. આપણે સૂત્રનો ઉપયોગ કરીએ P ઓફ E1 બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે શક્ય પરિણામ તો કે ભાઈ 81 સંખ્યા છે જે 2 અંકની છે, તો આપણે સૂત્ર મૂક્યું 81. શક્ય પરિણામ છે 81 મૂક્યા છેદમાં 90. બાજુમાં છેદ ઉડાડ્યા 81 એટલે 9 ગુણ્યા 9 છેદમાં 9 ગુણ્યા 10. 9 9 ઉડી ગયા. જવાબ આવ્યો 9/10. અહીં સુધી કરો ચાલે. મિશ્ર સાદા અપૂર્ણાંકમાં છે, દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો પણ ચાલે. આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યું 9/10 એટલે 0.9. બરાબર, તમે સાદા અપૂર્ણાંક સુધી રાખો તો પણ દાખલો છે સાચો પડે, ખોટો પડે. બરાબર, ત્યારબાદ બીજું હતું પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાની વાત કરીએ તો ટોટલ 9 પૂર્ણ વર્ગ સંખ્યા આવે, જેની અંદર 1 4 9 16 25 36 49 64 81 અને 81 પછીની પૂર્ણ વર્ગ સંખ્યા આવે 100, જે 1 થી 90 સુધીની અંદર આવે નહીં. તો 1 થી 90 સુધીની અંદર 9 પૂર્ણવર્ગ સંખ્યા આવે. તો જે આપણી પૂર્ણવર્ગ સંખ્યા મળે તેની સંભાવનાના શક્ય પરિણામ છે એ 9 આવે, જ્યારે કુલ પરિણામ 90 છે. તો સ્ટાર્ટ કરીએ. P ઓફ E2 બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ 9, કુલ પરિણામ 90 છેદમાં 90 બરાબર 9 1 9 છેદમાં 9 10 90. 9 9 ઉડી ગયા. જવાબ આવ્યો 1/10 બરાબર 0.1. હમણાં ચર્ચા કરી એ રીતે કે જવાબ 1/10 પણ ચાલે, 0.1 ન કરો તો પણ ચાલે. બરાબર, આગળ વધીએ દાખલા નંબર 3ની. દાખલા નંબર મતલબ કે જે 18 છે એનો દાખલો ત્રીજો. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. તો 5 વડે વિભાજ્ય સંખ્યા મેં તમારી સામે લખેલ છે, જે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90. આ બધી જ સંખ્યા એવી છે જે 5 વડે વિભાજ્ય હોય. આપણે આની ગણતરી કરી તો ટોટલ 18 સંખ્યા આવે કે જે 5 વડે વિભાજ્ય છે. તો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવનાના શક્ય પરિણામ મળે 18. સૂત્ર મૂકીએ P ઓફ E3 બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ હમણાં જ મળ્યા 18 છેદમાં 90. 18 આપણે ભાગ પાડીએ 9 2 18 બરાબર અને 9 10 90. જવાબ આવ્યો 2/10. 2/10 રાખો તો પણ ચાલે અને પોઈન્ટમાં ફેરવી નાખો તો પણ ચાલે. તો આપણે કર્યું 0.2. અહીંયા થઈ ગયો દાખલા નંબર 18 કમ્પ્લીટ. બરાબર, આ દાખલો છે 3 ગુણ માટે IMP દાખલો કહેવાય. તો ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. જોઈએ દાખલા નંબર 19ની રકમ. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલ અક્ષર બતાવે છે. બરાબર, પાસાની અંદર 6 સપાટી હોય જે નીચે આપેલ અક્ષર બતાવે છે. જનરલી પાસામાં 1 2 3 4 5 6
આ રીતના અંક આપેલ હોય પણ આની અંદર A B C D E અને પાછો A, મતલબ કે બાળક પાસે જે પાસો છે એની અંદર A છે એ 2 વખત રિપીટ થાય છે, જ્યારે B C D A બંને બધા છે 4 અક્ષર એક વખત આવે છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર એક A મળે અને બીજું D મળે તેની સંભાવના કેટલી? તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે દાખલો. પાસાને કુલ 6 સપાટી છે એટલે કુલ પરિણામ મળે 6. બરાબર, તમારી સામે દોરેલ છે 6 સપાટીની અંદર. પહેલામાં A છે, પછી B છે, પછી C છે, D છે, E છે અને A. બરાબર, પહેલો આપણે સ્ટાર્ટ કરીએ કે પાસા પર A મળે તેની સંભાવના. આપણી પાસે ટોટલ 6 પરિણામ છે વિદ્યાર્થી મિત્રો. એમાં તમે જોશો કે ભાઈ A કેટલી વખત, તો કે ભાઈ A છે એ 2 વખત આવે, પહેલો અને છેલ્લો. મતલબ કે A મળવાના શક્ય પરિણામ આવે 2, છેદમાં આવશે 6. તો આપણે સૂત્ર મૂકીએ P of E1 બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ મળ્યા 2, કુલ પરિણામ મળ્યા 6 એટલે 2 ના છેદમાં 6, 2 છેદમાં 2 ગુણ્યા 3, 2 કેન્સલ, જવાબ આવે 1 ના છેદમાં 3. કે મતલબ કે પાસા પર A મળે તેની સંભાવના મળે 1 ના છેદમાં 3. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ દાખલા નંબર 2 તરફ, કે પાસા પર D મળે તેની સંભાવના શોધો. તો એના માટે આપણે ઘટના છે એને કહીએ P of E2 બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો D મળેના શક્ય પરિણામ એક જ છે. શા માટે? તો કે ભાઈ આપણો જે પાસો 6 સપાટી વાળો છે એની અંદર D ફક્ત એક જ વાર આવે છે. તો D મળેની સંભાવના 1 છે, છેદની અંદર શક્ય કુલ પરિણામ છે 6 છે, તો 1 ના છેદમાં 6. જેના કંઈ છેદ ઉઠતા નથી તો દાખલો છે અહીં આપણે પૂરો કરવો પડે. બરાબર, તો અહીંયા દાખલા નંબર 19 છે કમ્પ્લીટ થઈ ગયો. દાખલા નંબર 20 છે બરાબર, એ ચોપડીમાં કેન્સલ કરેલ છે, વૈકલ્પિક પ્રશ્ન તરીકે દર્શાવેલ છે, તો જેનો અમે અહીં ઉલ્લેખ કરેલ નથી. તો આપણે આગળ વધીએ દાખલા નંબર 21 તરફ. તો જોઈએ દાખલા નંબર 21ની રકમ. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. 1. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? 2. તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો ચાલો સ્ટાર્ટ કરીએ દાખલો. હવે અહીં કુલ બોલપેન 144 છે. રકમમાં કીધું હતું કે એમાંથી 20 છે એ ખામીયુક્ત છે, મતલબ કે સારી પેન હોય 124, જ્યારે ખામીવાળી પેન 20. બરાબર, હવે આપણે પહેલો દાખલો ગણીએ કે ભાઈ પેન ખરીદશે. તો રકમની અંદર કીધું હતું કે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. તો પેન ખરીદશે તેની સંભાવના માટે આપણે સૂત્ર મૂકીએ P of E1. આ ઘટનાને આપણે કહીએ P of E1 બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર, પેન સારી હશે એના શક્ય પરિણામ કે આપણી પાસે ભાઈ 144 પેન છે, એમાંથી સારી પેન કેટલી છે? તો કે ભાઈ એમાંથી સારી પેન 124. તો શક્ય પરિણામ થાય 124 છેદમાં કુલ પરિણામ 144. બરાબર, હવે 124 છે એના અને 144ના આપણે ભાગ પાડીએ. તો મેં તમને કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ પાડતા ન આવડે તો તમે આના અવયવ પાડીને પણ ભાગ પાડી શકો. પણ આપણે ખબર છે કે ભાઈ 31 ગુણ્યા 4 144, જ્યારે 36 ગુણ્યા 4 સોરી 31 ગુણ્યા 4 124 અને 36 ગુણ્યા 4 144. ઉપર નીચે 4 4 કેન્સલ, જવાબ આવે 31 છેદમાં 36. જ્યાં 31 છે અવિભાજ્ય સંખ્યા છે એટલે 31 છેદમાં 36 આપણો ફાઇનલ જવાબ થાય. એનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે નહીં. બરાબર, બીજો હતો દાખલો, તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો જોઈએ પેન ખરીદે નહીં તેની સંભાવના. આપણે ઘટના કહીએ P of E2, સૂત્ર મૂકીએ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે પેન ક્યારે નૂરી નહીં ખરીદ શકે? તો કે ભાઈ જો પેન ખરાબ હશે, સારી પ્રોપર કામ કરતી હશે નહીં તો નૂરી પેન ખરીદશે નહીં, મતલબ કે ખામીયુક્ત હશે તો. તો આપણી પાસે જે 144 પેન છે વિદ્યાર્થીઓ, એમાંથી ખામીયુક્ત ખરાબ પેન કેટલી છે? તો કે 20 પેન છે. તો ખામીયુક્ત પેન મતલબ પેન ખરીદે નહીં, મતલબ કે પેન ખામીયુક્ત હોય એના શક્ય પરિણામ કેટલા? 20 છેદમાં 144. 20 ના ભાગ પડે 5 4 20, 44 હમણાં જ આપણે કર્યા 36 ગુણ્યા 4 બરાબર 4 4 કેન્સલ, જવાબ આવ્યો 5 ના છેદમાં 36. જ્યાં 5 છે એ અવિભાજ્ય છે એટલે દાખલો છે 22. તો ચાલો જોઈએ રકમ દાખલા નંબર 22 ની. દાખલા નંબર 22 ની રકમ કંઈક આ મુજબ છે કે ઉદાહરણ 13ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. મતલબ એક કોષ્ટક આપેલ છે, આપણે પૂર્ણ કરવાનું છે. અને બીજું છે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો.
તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 13 ની અંદર કંઈક રકમ એ પ્રકારની હતી કે આપણે એક સાથે બે પાસાને ફેંકવામાં આવે તો આપણને શક્ય કેટલા પરિણામ મળે. તો તમે જોઈ શકો છો કે તમારી સામે જવાબની અંદર તમને શક્ય પરિણામ છે એ આપવામાં આવેલ છે. તો પાસાને બે વખત ઉછાળતા મળતા પરિણામો આપણે 36 પરિણામ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. 1 1 1 2 1 3 1 4 1 5 આ રીતના 36 પરિણામ મળેલ છે. બરાબર. હવે આપણે જે રકમની અંદર કોષ્ટક આપ્યું એ કોષ્ટક દોરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક કંઈક આ પ્રકારનું છે કે પાસા પર મળેલ અંકનો સરવાળો 2 હોય, 3 4 5 6 7 8 9 10 11 અને 12 સુધી કમ્પ્લીટ આવે છે. બરાબર. તો આપણે આ સરવાળો છે કેટલા પરિણામ મળે એની ગણતરી કરવાની છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ 2 પાસા પર. તો અહીંયા આપણે અંક જોઈએ કે ભાઈ એવા કેટલા અંક છે કે જેનો સરવાળો 2 થાય. તો આપણે જોઈ શકીએ કે ભાઈ 1 જ છે, 1 + 1. બરાબર. તો એનો સરવાળો છે એ 2 થાય. ત્યારબાદ 3 સરવાળો થાય તો આ રીતના કોષ્ટક બનશે. આ 3 સરવાળો થયા પરિણામ કેટલા? 2. એ પછી 4 સરવાળો થયા પરિણામ કેટલા? તો કે આ નેક્સ્ટ. બરાબર. તમે જોઈ શકો છો કે આ જે છે, આ જે મેં જેના ઉપર રાઉન્ડ કરેલ છે એ બધાનો અંકનો સરવાળો 3 થાય છે. તો એ જ રીતના પેટર્ન બને. આ તમે પાસેના જે લેશો 4 તો એનો સરવાળો 5 થશે. એની પાસેના લેશો તો એનો સરવાળો છે એ 6 થશે. એની પાસેના આપણે જે ક્રમ જોશું આ બરાબર, આ જેના માથે લીટો મારેલ છે તો એનો સરવાળો 7. વળી પાછા સરવાળો છે એ 6 ને 2 8 સુધી પહોંચશે. બરાબર. 6 ને 3 9 સુધી. તો આ રીતના સરવાળો છે આગળ આગળ હલા જાય. બરાબર. તો આપણે એની સંખ્યા ગણી અને નીચેના કોષ્ટકની અંદર લખતી જવાની છે. તો ચાલો જોઈએ. આપણે જોયું કે ભાઈ સરવાળો 2 થાય એવા શક્ય પરિણામ કેટલા છે? તો કે ભાઈ સરવાળો 2 થાય એવા શક્ય પરિણામ છે આપણને જોવા મળ્યા છે 1 છે. બરાબર. કે ભાઈ જેનો સરવાળો છે એ આપણને 2 મળે. બરાબર. ત્યારબાદ સરવાળો 3 થાય એવા શક્ય પરિણામ કેટલા મળે? 2. સરવાળો 4 થાય એવા શક્ય પરિણામ તો કે 3. પછી 5 થાય એવા શક્ય પરિણામ તો કે 4. 6 સરવાળો થયો 5. 7 સરવાળો થયો 6. 8 સરવાળો થયો 5. 9 સરવાળો થયો 4. 10 સરવાળો થયા 3. 11 સરવાળો થયો 2 એવા પરિણામ 2 મળેલ અને 12 સરવાળો થયા 1 પરિણામ મળેલ. હવે આપણે દરેકની સંભાવના ગોતવાની છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કુલ પરિણામ 36 જે ઉપર આપણે આપેલ છે. બરાબર. આ 36 પરિણામ મળે છે. તો સંભાવના માટેનું આપણું સૂત્ર છે, સાદું સૂત્ર કહીએ તો સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ સરવાળો 1 થાય. બરાબર. એના સંભાવના કેટલી? તો કે ભાઈ શક્ય પરિણામ કેટલા? તો કે અહીં જો 1 જ છે, સોરી સરવાળો 2 થાય એવું. તો 1/36. ત્યારબાદ સરવાળો 3 થાય એની સંભાવના તો કે શક્ય પરિણામ 2 છેદમાં કુલ પરિણામ 36 એટલે જવાબ આવે 1/8. ત્યારબાદ સરવાળો 4 થયા સંભાવના કેટલી? તો કે 3/36. સરવાળો 5 થયાની સંભાવના કેટલી? તો કે 4/36. એ પછી આપણે સાદુરૂપ આપતા છે. બરાબર. તો આ રીતે જ આપણે ગણતરી આગળ વધારવાની છે. આગળ જોઈએ આપણે સરવાળો 6 થાય એની સંભાવના કેટલી? તો કે 5/36. શા માટે? તો કે ભાઈ સરવાળો 6 થાય ને એવા 36 માંથી આપણને કેટલા પદ આપેલ છે? તો કે માત્ર ને માત્ર 5 પદ આપેલ છે. તો આ રીતના આપણે આગળ વધવાનું. ત્યારબાદ સરવાળો 7 થયા પરિણામ કેટલા? તો કે 6 એટલે 6/36 એની સંભાવના. સરવાળો 8 થયા પરિણામ 5 છે. સરવાળો 9 થયા પરિણામ 4 છે અને સરવાળો 10 થયા પરિણામ 3. તો અહીંયા આપણે 6 7 થાય સરવાળો. બરાબર. એના 6 પરિણામ છે એની સંભાવના ગોતીએ તો 6/36. ત્યાર પછી નેક્સ્ટ છે એની 5/36. એ પછી આવશે 4/36. વળી 3/36. 2/36. આ રીતે તમે જોશો તો આગળ આપણને બધાની સંભાવના મળી જશે. અહીંયા આપણું કોષ્ટક પૂર્ણ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા છે MCQ ની અંદર પૂછવાની શક્યતા છે. આવા દાખલા ક્યારે પૂછાય નહીં. બરાબર. હવે બીજો પ્રશ્ન હતો. આપણને એમ કીધું હતું કે ભાઈ આ જે બધા છે એની સંભાવના તમને કેટલી મળે? તો કે 1/11. તમે શું સહમત છો? તો આપણે જે કહી શકીએ કે ના, અમે દલીલ સાથે સહેમત નથી. શા માટે? તો કે અહીં મળતા 11 પરિણામોની સંભાવના અલગ અલગ મળે છે, નહીં કે 1/11. બરાબર. એની એમ કીધું હતું કે આ બધાની સંભાવના 1/11 મળે. જ્યારે આપણને આ દાખલો ગણ્યો તો આપણને બધાની સંભાવના જોઈ શકાય છે કે ભાઈ અલગ અલગ મળે છે. બરાબર. આપણને આ બધી સંભાવના અલગ અલગ મળેલી છે, નહીં કે 1/11. એટલે આપણે એની દલીલ સાથે સહેમત થતા નથી. બરાબર. અહીંયા થઈ ગયો દાખલા નંબર 22 પૂર્ણ. હવે આગળ નેક્સ્ટ દાખલા તરફ જોઈએ. દાખલા નંબર 23ની રકમ જોઈએ. દાખલા નંબર 23ની રકમમાં એવું કહેવામાં આવ્યું છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના
છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા મળે તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. મતલબ કે નકર હનીફ છે રમત હારી જાય. તો હનીફ રમત હારે એની સંભાવનાની ગણતરી કરો. તો પહેલા તો આપણે પરિણામ વિદ્યાર્થી મિત્રો ગોતશું કે ભાઈ એક સિક્કાને 3 વખત ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા છે તો કે 8 છે. બરાબર. પહેલા 3 વખત HH મતલબ હેડ મળે, મતલબ છાપ મળે. ત્યારબાદ HHT, એ પછી ત્રીજું છે THH, પછી છે THT, પછી છે TTT, પછી છે TTH, પછી HTH અને HHT. હવે આપણને હનીફ રમત હારે ને એની સંભાવના ગોતવાની. તો એની શું કીધું હતું કે જો સિક્કાને 3 વાર ઉછાળતા 3 પરિણામ સરખા મળે તો જ હનીફ જીતે. મતલબ 3 પરિણામ સરખા ન મળે, મતલબ હનીફ જે રમત જીતશે એની શક્યતા કા HHH મળે ને કા TTT મળે. મતલબ 2 પરિણામ મળે ને આમાંથી તો હનીફ રમત જીતે. બાકીના આ 3 અને આ 3, આ જે 6 પરિણામ મળે તો હનીફ છે એ રમત હારે. તો આપણે જે આ 6 પરિણામ છે એમાંથી કોઈ પણ શક્ય પરિણામ તરીકે લેવાનું છે. તો આપણે સૂત્ર મૂકીએ કે સંભાવના P of E બરાબર ઘટના P of E ઉદ્ભવના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. આપણે હમણાં જ જોયું કે ભાઈ શક્ય પરિણામ કેટલા છે તો કે 6. આ 6 માંથી કોઈ પણ પરિણામ મળશે તો હનીફ રમત હારશે ને આપણે સંભાવના પણ એની ગોતવાની. એટલે 6/8. 3 2 6 થાય, 4 2 8, 2 2 ઉડી ગયા. જવાબ આવ્યો 3/4. મતલબ કે હનીફ છે એ રમત હારે એની સંભાવના કેટલી છે 3/4. બરાબર. અહીંયા થઈ ગયો દાખલા નંબર 23 કમ્પ્લીટ. નેક્સ્ટ દાખલા નંબર 24 તરફ આગળ વધીએ. જોઈએ દાખલા નંબર 24ની રકમ. દાખલા નંબર 24ની રકમ આ મુજબ છે કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. તો આપણને 2 સંભાવના મતલબ શક્યતા આપી કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. બીજું છે ઓછામાં ઓછી 1 વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી. વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ જોયું કે ભાઈ પાસાને 2 વખત ઉછાળતા કુલ 36 પરિણામ મળે, જેની ચર્ચા આપણે દાખલા નંબર 22ની અંદર કરી ગયા. 1 1 1 2 1 3 1 4 આ રીતના કેટલા પરિણામ મળે 36 પરિણામ. બરાબર. તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ કે ભાઈ અહીં પાસાને 2 વખત ઉછાળતા કુલ 36 પરિણામ મળે છે. મતલબ કે ઈ માંથી જે 36 પરિણામ છે એમાંથી 5 અંક આવતો હોય એવા પરિણામ કેટલા છે તો ભાઈ 5 અંક મળે નહીં ને એવા આપણને શક્ય પરિણામ કેટલા મળ્યા તો કે 25. 36 માંથી 25 પરિણામ એવા છે કે જેની અંદર 5 આવતો નથી. તો આપણે પહેલી સંભાવના એવી જ ગોતવાની છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો એના માટે આપણે પરિણામ આપ્યા 25 કે ભાઈ P of E1 બરાબર પાસા પર 5 અંક મળે નહીં તેની સંભાવના. તો આપણે સૂત્ર મૂકીએ P of E1 બરાબર ઘટના P of E1 ઉદ્ભવના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. 5 ન મળેના શક્ય પરિણામ કેટલા તો કે 25 છેદની અંદર 36 એટલે જવાબ આવ્યો 25/36. છેદ ઉડતા નથી, દાખલો થઈ ગયો પૂરો. હવે બીજું ગણતરી કરવાની છે કે ભાઈ 5 મળે તેની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ 36 પરિણામ છે જેમાંથી 25 પરિણામ છે એમાં 5 મળે નહીં તો વધ્યા કેટલા તો કે 11. એનો મતલબ કે 11 પરિણામ છે એની અંદર પૃષ્ઠ પર 5 અંક મળતા હોય, એક વખત 2 વખત મળતા હોય. તો આપણે સ્ટાર્ટ કરીએ કે P of E2 બરાબર પાસા પર 5 અંક મળે તેની સંભાવના. બરાબર. એની અંદર આવશે P of E2 બરાબર પાસા પર 5 અંક મળે તેની સંભાવના. એની અંદર આપણને ખબર છે કે શક્ય પરિણામ 11 આવશે છેદમાં કુલ પરિણામ 36. તો સ્ટાર્ટ કરીએ. સૂત્ર મૂકીએ P of E2 બરાબર ઘટના P of E2 ઉદ્ભવવાના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. જવાબ છે શક્ય પરિણામ હતા 11/36. તો આપણો જવાબ આવી ગયો 11/36. છેદ ઉડતા નથી, દાખલો થઈ જાય અહીં. ચાલો અહીં થઈ ગયો દાખલા નંબર 24 કમ્પ્લીટ. નેક્સ્ટ દાખલા નંબર 25ની રકમ જોઈએ આપણે. દાખલા નંબર 25ની રકમ આ મુજબ છે. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. આપણને 2 દલીલ આપેલ છે, સાચી છે કે ખોટી છે. જો ખોટી છે તો તમારે તમારા જવાબ માટે છે કારણ આપવું પડે છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલું છે જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા મળે. 2 છાપ અથવા 2 કાટ અથવા પ્રત્યેકનું એક, મતલબ 1 છાપ 1 કાટ. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. આ પહેલી છે. બીજી છે જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામ મળે છે, યુગ્મ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. અહીં વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ આપણે બરાબર. તો સ્ટાર્ટ કરીએ. આપણે અહીં જોવા જઈએ કે આપેલ વિધાન ખોટું છે. પહેલું જે કીધું કે ભાઈ એક સાથે 2 સિક્કાને ઉછાળો તો તમને 3 પરિણામ મળે, 4 શક્યતા મળે.
તમે વિદ્યાર્થી મિત્રો સિક્કાને 2 વખત ઉછાળો એટલે તમને શક્ય 4 પરિણામ મળે. 2 છાપ 2 કાટ. પહેલી વખત કાટ પછી છાપ અને બીજે ચોથું પરિણામ જેમાં પ્રથમવાર છાપ અને પછી કાટ. તો એમાં તમને છે સંભાવના છે અલગ અલગ મળે. બરાબર. કાટની કઈ રીતના ગોતવાની તો તમને જે સિચ્યુએશન આપી એ મુજબ તમને સંભાવના મળે. એવું ફરજિયાત નથી કે પ્રત્યેકની સંભાવના 1/3 જ થાય. બરાબર. તો આ જે પહેલું વિધાન હતું એ ખોટું છે. ત્યારબાદ બીજું વિધાન આપણને કીધું હતું કે ભાઈ તમે પાસો ઉછાળો તો તમને યુગ્મ સંખ્યા કા અયુગ્મ સંખ્યા મળે. તો વિધાન સાચું છે કેમ કે પાસાની અંદર 6 અંક હોય. બરાબર. અને 6 ની અંદર યુગ્મ અને અયુગ્મ સંખ્યા કેવી છે તો કે સમાન. બરાબર. 3 યુગ્મ છે 3 અયુગ્મ એટલે દરેક મળવાની સંભાવના છે 1/2 થાય છે. બરાબર. તો આ જે બીજી દલીલ હતી સાચી છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 15 સંભાવના છે પૂર્ણ થઈ. બરાબર. હવે નેક્સ્ટ ચેપ્ટર તમે ધોરણ 10 ની અંદર ગણિતનું ક્યુ શીખવા માંગો છો, જે તમે શીખવા માંગતો એ ચેપ્ટર છે તમે કોમેન્ટની અંદર લખી શકો, જેથી અમે નેક્સ્ટ વિડીયો છે એ ચેપ્ટરને અનુલક્ષીને બનાવીએ. થેન્ક્સ વિદ્યાર્થી મિત્રો.